પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધરોલા ખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। ગ્રામ પંચાયતના વીસી સંજય પરમાર, ભરતસિંહ બારિયા અને અજીતસિંહ બળવંતસિંહે 76 લાભાર્થીઓ પાસેથી આવાસ યોજના મંજૂર કરવાના નામે 1,000 રૂપિયા ઉઘરાવી ફોટા અપલોડ કરવાનું કહી છેતરપિંડી કરી। જો કે આ શખ્સોએ લાભાર્થીઓના નામ કે ફોટા યોજનાની યાદીમાં સામેલ કર્યા નહોતા। આ મામલે 76 લાભાર્થીઓને સોગંદનામું રજૂ કરી શહેરા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી। રજૂઆતના આધારે તાલુકા વિકાસ અધિકારી વીસી સંજય પરમાર સહિત 3 શખ્સો વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। જે હકીકત જોતા એફિડેવિટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ 3 ઇસમો દ્વારા ટોટલ 1,000 રૂપિયા દરેક આવાસે ઉઘરાયા હોય એવું સાબિત થતું હતું। તો તેના આધારે એ 3 ઇસમો પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે। એ અનુસંધાને એ 3 ઇસમો પર ગેરરીતિના બાબતે એફઆઈઆર કરવામાં આવેલ છે।